TYBAના વિદ્યાર્થીઓને આ વખતે પત્રકાર તરીકે ગાંધીજી પણ ભણવાના છે. અભ્યાસક્રમ ઘડનારાને અભિનંદન ઘટે છે. ગાંધીજીની અનેક ઓળખમાંની સૌથી મોટી ઓળખ કદાચ પત્રકાર ગાંધીજી છે. તમારા અભ્યાસક્રમમાં 4 પત્રકાર છે. નર્મદ, જેને વિશે દાંડીઓનું મેં કામ કર્યું ત્યારે તમે એ વાંચી શકો છો પત્રકારત્વના પેપરમાં, એમાં નર્મદ તમને મળી જશે. સુરેશ દલાલ વિશે મેં તમને એક વિડીયો કરી આપ્યો, કવિતા સામયિક અને સુરેશ દલાલ. આજે આપણે ગાંધીજી વિશે કરીએ. ગાંધીજી એક ઉત્તમ પત્રકાર હતા. એમણે યંગ ઇન્ડિયા, હરિજન આ બધા અવતરણ ચિહ્નમાં, કારણ કે સામયિકના નામ છે, અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ જેવા સામયિકો અને પુસ્તકો દ્વારા લોક જાગૃતિ ફેલાવી, સત્ય અને અહિંસાના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો. જાહેર ખબરોથી દૂર રહી પત્રકારત્વના ઉચ્ચ આદર્શો જાળવ્યા અને પત્રકારત્વને લોકસેવાનું માધ્યમ બનાવ્યું. આજે છાપાઓ વેચાઈ જાય છે એનું કારણ એમને સરકારી જાહેર ખબરો એટલે તટસ્થ નથી રહી શકતા. ગાંધીજીએ જાહેરાતોથી દૂર રહેવાનું નક્કી કર્યું. ગાંધીજીના પત્રકારત્વની અંદર મહત્ત્વના મુદ્દાઓ આટલા તમને યાદ રહેવા જોઈએ. ગાંધી ખાલી પત્રકાર નહોતા, એ લેખક, તંત્રી, રાજકીય લેખક, સંપાદક પણ હતા. દક્ષિણ આફ્રિકામાં એમણે ઇન્ડિયન ઓપિનિયન અને ભારતમાં યંગ ઇન્ડિયા અને હરિજન જેવા સામયિક ચલાવ્યા. એમના પત્રકારત્વનો આદર્શ કેવો હતો? પહેલું, જાહેર ખબરોનો ત્યાગ. જાહેર ખબર મેળવવા કરતાં ગ્રાહકો મેળવવા તરફ એમનું ધ્યાન વધારે હતું. લોક શિક્ષણનું માધ્યમ, બીજો આદર્શ. ગાંધી માટે પત્રકારત્વ એ લોક સેવા અને લોક શિક્ષણનું એક શક્તિશાળી માધ્યમ હતું, સાધન હતું. ત્રીજો આદર્શ, સત્ય અને નીતિમત્તા. જાહેર ખબર વગર પણ આદર્શ પત્રકારત્વ શક્ય છે એવું એમનું માનવું હતું, અને એ હંમેશા પોતાના આદર્શ પર અડગ રહ્યા. પત્રકારત્વ દ્વારા ગાંધી લોકસેવક, લોક પ્રતિનિધિ, લોકનાયક અને લોકગુરુ બન્યા અને કરોડો લોકોને આઝાદીની લડાઈમાં જોડાવા માટે પ્રેરણા આપી. ગાંધીજીનું પત્રકારત્વ એ માત્ર સમાચાર પહોંચાડવા માટેનું માધ્યમ નહોતું, પણ સમાજ પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણ માટેનું એક શક્તિશાળી શસ્ત્ર, સાધન હતું. એ આપણે યાદ રાખવું પડે. ધીરુભાઈ ઠાકરના ઇતિહાસમાંથી પણ તમને ઘણું બધું મળશે. ગાંધીજીનું પત્રકારત્વ શરૂ થયું દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયન નામના સાપ્તાહિક. એમણે ઇન્ડિયન ઓપિનિયનના અંગ્રેજીની સાથે ગુજરાતી વિભાગ પણ રાખેલો. ઇન્ડિયન ઓપિનિયન દ્વારા ત્યાં વસતા હિન્દુસ્તાનીઓને સ્વદેશ, સ્વધર્મ અને સ્વસંસ્કારનું ગાંધીએ ભાન કરાયું. સ્વમાનના રક્ષણ માટે લડવાની પ્રેરણા આપી. ઇન્ડિયન ઓપિનિયન સાપ્તાહિક 1903થી 1914 સુધી ગાંધીજીની જાહેર પ્રવૃત્તિનું માધ્યમ બન્યું. ગોરા શાસન સામે ચલાવેલી સત્યાગ્રહની લડતનું સંચાલન પણ ઘણું ખરું એમણે ઇન્ડિયન ઓપિનિયન દ્વારા જ કર્યું. એ ઉપરાંત મક્સિમ ગોર્કી, જોસેફ માઝની, અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન, નેલ્સન વગેરે મોટા નામો એમના લઘુચરિત્રો આપી હિન્દી કોમને એમણે સાહસ, હિંમત અને સ્વદેશ ભક્તિ કેળવવામાં મદદ કરી. સાથે સાથે રાજા રામમોહન રાય, સર ટી માધવરાવ, સર ટી મુત્તુસામી અય્યર
અને બદરુદ્દીન તૈયબજી જેવા હિન્દીઓના પરિચય ચિત્રો પણ આપ્યા અને સેવા, કર્તવ્યનિષ્ઠા અને સચ્ચરિત્ર કેળવવાનો આદેશ આ રીતે આપ્યો. ક્યારેક નર્મદની કાવ્ય પંક્તિઓ ટાંકીને નિરાશ દેશબંધુઓને નમતું આપવા કે ઢીલા થવાને બદલે પોતાના હક્ક માટેની લડત ચાલુ કરવાની હાકલ પણ એ કરતા. 1908માં જ્યારે જેલમાં હતા ત્યારે સોક્રેટિસ વિશે વાંચ્યું. સોક્રેટિસને મળેલો મૃત્યુદંડ મુકદ્દમા વખતે સોક્રેટિસે કરેલો બચાવ, જેલમાંથી એને છોડાવવા આવેલા મિત્ર ક્રીટો સાથેનો સોક્રેટિસનો સંવાદ, આ બધું એમણે ઇન્ડિયન ઓપિનિયનમાં એક સત્યવીરની કથા એ શીર્ષકથી સોક્રેટિસની જીવનકથાનો ગુજરાતીમાં સારાનુવાદ આપ્યો. સત્યાગ્રહની અન્યાય સામેના શસ્ત્ર ઉપરાંત સાત્વિક જીવન રીતિ રૂપે સમજ આપી ગાંધીજીએ પોતે ટોલ્સ્ટોય ફાર્મ પર એનો પ્રયોગને એમણે અમલમાં પણ મૂકી બતાવ્યો. ભારત આવ્યા પછી પ્રજાને જાગૃત કરી બ્રિટિશ સત્તાની સામે, માત્ર બ્રિટિશ સત્તા સામે ગાંધી લડ્યા એવું નથી, અસ્પૃશ્યતા વગેરે સામાજિક કુધારાની સામે લોકમત કેળવવા એમણે થોડોક વખત એટલે કે જૂન 1919માં ઇન્દુલાલ યાજ્ઞિક જે ચલાવતા નવજીવન અને સત્ય સાપ્તાહિક ચલાવ્યો અને પછીથી 7 સપ્ટેમ્બર 1919થી એ સામયિક નવજીવનના નામે ચાલ્યો. એ જ અરસામાં એટલે કે 8/10/1919થી અંગ્રેજી યંગ ઇન્ડિયા સાપ્તાહિકનું તંત્રી પદ પણ એમણે સ્વીકાર્યું. હરિજન બંધુ ગુજરાતીમાં, હરિજન સેવક હિન્દીમાં અને હરિજન અંગ્રેજીમાં એમ ત્રિવિધ રૂપે આ સામયિકો એમણે ચલાવ્યા. છેલ્લા શ્વાસ સુધી ગાંધીજીએ આ સામયિકોનો ધર્મશાસનના સાધન તરીકે ઉપયોગ કર્યો. એમાં ભારતની આઝાદી માટે એમણે ચલાવેલી રાજકીય લડત, અસ્પૃશ્યતા જેવા સામાજિક દૂષણો સામે જિંદગીને હોડમાં મૂકીને આપેલી લડત, શિક્ષણ, અર્થકારણ, ધર્મ વગેરે અન્ય ક્ષેત્રોને લગતા વિવિધ વિષયો અને તેની પાછળ રહેલી એમની સત્ય અને અહિંસાના પાયા પર બંધાયેલી ફિલસૂફી વગેરે બાબતોનું લગભગ 3 દાયકા સુધી જેલમાં હોય એને બાદ કરતા નિરૂપણ થયું. ગાંધીજીની પત્રકાર પ્રવૃત્તિ એ રીતે ગુજરાત નહીં, ભારતના પત્રકારત્વના ઇતિહાસનો ઉજ્જવળ અને શ્રેષ્ઠ તબક્કો છે.